રણવાવના નામચીન શખ્સની સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે। આ શખ્સની સામે હાલમાં જ ખંડણીના 2 ફરિયાદો નોંધાઈ હતી, ત્યારે પોલીસે તેને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દીધો છે। રણવાવ અને પોરબંદરમાં પોતાની આરટીઆઈ એક્ટિવિસ્ટ ગણાવી અને વિનોદ હેમરાજ પરમાર નામનો શખ્સ બિલ્ડર સહિતના લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારબાદ વિનોદ પરમાર નામના શખ્સની સામે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં તેમજ રાણાવાવ પોલીસ મથકમાં તેમ અલગ-અલગ ખંડણી અંગે 2 ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જે દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાણાવાવના આશાપુરા ચોક જૂની પોસ્ટ ઓફિસ નજીક રહેતા વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સની અટકાયત કરી સુરત જેલ ખાતે ધકેલી દીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।